વડાવળ ગામે લાખણેશ્વર મહાદેવ મંદિરે સંત શ્રી મુકેશગીરી બાપુની કઠોર તપસ્યા બાદ અન્નદાનનું પુણ્ય કાર્ય કર્યું. પોષ સુદ એકમથી પૂનમ સુધી શિરભંગી અને ખડાઉ તપથી આધ્યાત્મિક સાધનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ડીસા તાલુકાના વડાવળ ગામે આવેલા પ્રસિદ્ધ લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત શ્રી મુકેશગીરી બાપુએ પોષ સુદ એકમથી પૂનમ સુધી કઠોર શિરભંગી અને ખડાઉ તપસ્યા કરીને આધ્યાત્મિક શક્તિ, ત્યાગ અને સહનશીલતાનો અનોખો સંદેશ આપ્યો હતો. અને તપસ્યાના પૂર્ણાહુતિ બાદ બાપુ દ્વારા માનવ સેવા રૂપે અન્નદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાવળ પરા હાઈવે ક્રોસિંગ તેમજ વાઘેલાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે બોલાવી સૌપ્રથમ નાની બાલિકાઓ દ્વારા લાખણેશ્વર મહાદેવની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. લાખણેશ્વર મહાદેવ મંદિરના આજુબાજુમાં આવેલા ખેતર વિસ્તારના રહીશોએ યથાશક્તિ દાન આપી આ પુણ્ય કાર્યમાં સહભાગી બન્યા હતા. ગ્રામજનોમાં ભક્તિભાવ અને સેવાભાવની સુંદર એકતા જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન સંત શ્રી મુકેશગીરી બાપુએ અન્નદાનને મહાન પુણ્ય કાર્ય ગણાવી સમાજમાં સેવા અને સહકારની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો.